પોલીસ વાળા બે ત્રણ મારીને પૂછ્યું કે એક ને એક દુકાને 3 ફેરી કેમ ચોરી કરી? પ્રિન્સિપલ ને ભગવાન સદબુદ્ધિ આપે. ક્યાં ના બેઠા બેન? બેન થોડીક વાર જ થઈ, બહુ નથી થઈ. તમને ફોન અરે તમારો ફોન આવ્યો પછી તો મેં હળી કાઢી. પણ નૈના બેન જ બા ઢોકળા છે શેરીમાં. ઘરે મને કંટાળો આવે છે, કઈ કામ નથી. હે તારે સીએ બનવું તારે? એ બાપા હજુ તને એક સવાલ પૂછું. એક નહીં બે સવાલ પૂછો. આજે હું તમારા સવાલના જવાબ દેવા જ બેઠી છું. હેલો એવરીવન, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? મજામાં? તમારા બધાનું સ્વાગત છે તારા ફેમિલી બ્લોગમાં. હસતું રહેવાનું, ખુશ રહેવાનું, આવી જ રીતે ચહેરા ઉપર સ્માઈલ રાખવાની. ચાલો, દિવસની શરૂઆત થઈ ગઈ છે તો આપણે એક નવા બ્લોગની શરૂઆત કરીએ. ટાઈમ થઈ ગયો છે 9:30 વાગ્યાનો. સવારના બધા વાસી કામ થઈ ગયા. હું મસ્ત એવી તૈયાર થઈ ગઈ છું. અને સાહેબ જય શ્રી કૃષ્ણ, જય માતાજી. જય માતાજી. અને હવે સાહેબને તૈયાર થવાનું છે, કેમ કે હવે દુકાને જવાનું છે. કા હાલો, હું ક્યાંથી જાઉં? તો મેં વ્લોગની શરૂઆત કરી તો તમારે પહેલા કહેવાય ને હું પહેલા તૈયાર થઈ જાઉં, મેકઅપ કરી લઉં, પછી તું વિડિયોની શરૂઆત કરજે. જય માતાજી કરી દીધું ને, પછી તો હું એકલી વાતો કરું. આજ મારી પાસે ટાઈમ જ છે, પણ મને કોઈક જવાબ દેવા વાળું તો જોઈએ ને. તમે કઈક જવાબ નહીં, તમે કઈક બોલો, પછી જવાબ ભરો, કઈક સવાલ કરો તો મજા આવે. કેટલા 8 વાગ્યાની વાત છે. 8 વાગ્યાની હરખ પદુરી વિડિયો આમ લઈને અરે હું ફોટા પડતી હતી. મેં આજ નવી સાડી પહેરી છે. જો પહેલા તો હું તમને આખી સાડી બતાવું પ્રોપર. જો બહુ સરસ લાગે છે. આ તમે સાડી ક્યાંથી લીધી છે? આ બાબાડીમાંથી લીધી. કેટલામાં લીધી છે? ઈ નો કહેવાય, સિક્રેટ છે. દુકાનવાળો નતો? દુકાનવાળા તો હતા, પણ મને એ દુકાનવાળો બલકી તમારા ઘરના કાયમ લોહી પીવે કે કાયમ હાડીનો ઢગલો કરીને વહી જાય, પણ લેતા નથી. કા હા, મેં કીધું ઈ તો લઈ પણ તમને નથી ખબર. કઈ હું એમ નથી લઈ આવ્યો, રૂપિયા ગણીને દીધા. હા, હું કોઈને કાગળની કટકી નો લઈ આવું. ભગવાન એવું ન કરવા દે. હા, આ તો જોક્સ આવતા હોય ને સાહેબ, નવરા બેઠા છે ને, અમે રીલ સ્ક્રોલ કરતા હોય ને, ન્યા આડા આવ્યા હોય ને મગજમાં રહી જાય. બાકી હું કઈ કહું ને એ સાહેબ ને મગજમાં ન રહી. આવી વાતો બહુ મગજમાં રહે, કેમ કે મને લગતી હોય એટલે. એક ને એક ચોર હે ને 3 ફેરી એક ને એક દુકાનમાં ચોરી કરી. એમાં ત્રીજી ફેરી પકડાઈ ગયો. પોલીસ વાળા બે ત્રણ મારીને પૂછ્યું કે એક ને એક દુકાને 3 ફેરી કેમ ચોરી કરી? કે મારી ઘરવાળી ડ્રેસ નહોતો ગમતો, કલર બદલાવા જતો હતો. કાલે સાહેબ ને બોલવાની તેવડ નહોતી, ઈશારામાં વાતો કરતા હતા. અત્યારે જો માકડ ને મોઢું આવ્યું. આ દવાનો પાવર. ડોક્ટરે ના પાડી હતી, રૂ ભરાયું હતું આમાં. મને ઉકા થતા હતા. મને અને કાલ અમે હો જોયો તો ને, આ ખોટું કરી નાખ્યું ને એટલે ભારે લાગે. આમે ગમે નહીં, આપણા મોઢામાં છે ને આમ અલગ જ વાસ આવે. મને ખબર છે, કઈ વાંધો નહીં. અત્યારે તો રેડી થઈ ગયું ને? રેડી થયું હોય તો જેટલું બોલતો હોય ને. નહીં તોય મારે પૂછવાની ફરજ છે ને સાહેબ. પત્ની ધર્મ છે, મારે પૂછવું પડે. એવી વાતુરી. હાલો હવે વાતો કરવામાં મારે જવાનું છે પેરેન્ટ્સ મીટિંગમાં. આજ મારો વારો છે. એ ભગવાને જે કઈ પ્રિન્સિપલ ને ભગવાન સદબુદ્ધિ આપે, એને સદબુદ્ધિ આપી. આવા પેરેન્ટ્સ મીટિંગ કર્યા રાખે, પણ માતાને જ બોલાવવાનું, પિતાને નહીં. આજે ધરન સ્કૂલે પેરેન્ટ્સ મીટિંગ છે. કાલ મેસેજ આવ્યો હતો ને, એમાં છે ને આમ ચોખવટથી ભાર દઈને લખ્યું કે મમ્મીને જ મીટિંગમાં આવવાનું છે, પપ્પાને નહીં. કેમ કે મેડમ ને ખબર છે કે આ શીતળા સાતમ છે, બાયુને કઈ કામ છે નહીં. લગભગ છોકરાઓને મૂકવા ને પિતા જ આવે, પિતા જ આવે. કોઈ દી માતાને જોયા જ નહીં હોય, એટલે જોવા માટે જ બોલાવ્યા હોય. અમારે 9:30 જવાનું હતું, તો અત્યારે 9:30 થવા આવ્યા છે. 9:30 થી 10:30 નો ટાઈમ છે. તો ધારણ સ્કૂલે પેરેન્ટ્સ મીટિંગમાં જઈ આવું, પછી આવીને મળીએ. તમારે બધાને હું કહેવાનું છે કે છો ને, કન્ટિન્યુ વિડીયોમાં જોડાયેલા રહેજો. હાલો, 9:30 થઈ ગયા છે ને, સાહેબને તૈયાર થવામાં બહુ વાર લાગી. ક્યારની કહું હાલો 5 મિનિટ આ ફોટો પહેરવો ઓળખ. તો હું તમને ઈ જ કહેતી હોય, ઘણી વખત તમે રાઈડ આપણે હજી પોણી કલાક મોડું થાય, ખબર છે? હાલો જવા દો. આપણે કે બહાર જાવું તો મીરભાઈ બિચારા અહીંયા હિંડોરે હિચકીને બિચારાને ચક્કર આવતા હોય. હા, ઈ બાને ઘણીક વાર હિંડોરે બેહે ને સાહેબ, એટલે મારા ભાઈ પછી કહી દે હિંડોરે હિંચકા ખાવા આવે. બરાબર ને? તો હાલો હવે જઈએ પેરેન્ટ્સ મીટિંગમાં. સાહેબ મને મૂકવા આવે છે ને, વળતા આપણે 11 નંબરની બસ પકડવાની છે. બરાબર ને? તો હાલો જઈ આવું, પછી આવીને મળીએ.
હવે હું ચર્ચા થાય પેરેન્ટ્સ મિટિંગમાં જાઉં પછી ખબર પડે હું છે ને આ બીજી વખત જઈશ કા નહીતર તો છે ને પેરેન્ટ્સ મિટિંગ હોય ને તો હું સાહેબને જ મોકલી દઉં હું ન જાઉં મને કંટાળો આવે પણ આજે તો પ્રિન્સિપલ મેડમે સમજી વિચારીને છે ને આજ નક્કી કર્યું પેરેન્ટ્સ મિટિંગનું કેમ કે આજ બધી લેડીઝ ફ્રી હોય કંઈ કામ તો છે નહીં એટલે કે ઘરે બેઠા એના કરતાં અહીંયા બેસે એટલે પ્રિન્સિપલ મેડમનો ટાઈમ વયો જાય ને અમારે વયો જાય હે વાહ રે વાહ આવું છે બધું તો વાહ સ્લેપ ટાટ કરાવી લીધી હે વાહ કસ્ટીનો લેવી ને કિક મારવાની કસ્ટી નથી લેવી તો મારો છોકરો હમણાં આવે ખાલી બેડી ગાડી આકે ને કિક મને ઝટકો લાગે ને તો એને પગમાં તકલીફ થાય વાહ રે વાહ જોયું ને હા બાકી હું ખર્ચો કરું તમારે બધાને શું કહેવાનું છે એ કહેજો હો કમેન્ટમાં હાલો તો હું સ્કૂલે પહોંચી ગઈ છું તો હવે જઈએ મીટિંગ હાલો 9:30 વાગ્યાની વાત હતી 11 વાગે પેરેન્ટ્સ મિટિંગમાં મમતાબેન આવી ગઈ છે હવે ઉતાવળ રાખશે જઈએ ઘરે અમારા મમતાબેન માં રાહ જોઈને બેઠા છે એ બેન જય શ્રી કૃષ્ણ જય માતાજી ક્યારના બેઠા બેન બેન થોડીક વાર જ થઈ બહુ નથી થઈ તમને ફોન અરે તમારો ફોન આવ્યો પછી તો મેં હળી કાઢી ના કટાઈ દોડી અરે પેરેન્ટ્સ મીટિંગ હતી 9:30 વાગ્યાની ગઈ હતી માન અત્યારે બારો હા એમાં પાછું ચોખફટ થી લખ્યું હતું કે છે ને મમ્મી ને જ આવવાનું એને ખબર હોય ને કે આજ બાયું નવર્યું છે નહીતર તો હું તમારા ભાઈને મોકલી દઉં નહીતર તો તમારા ભાઈને જ મોકલું હું ન જાઉં પણ હવે વારો આવે તો એ થાય ને તોય હું 10-15 મિનિટ તો મોડી ગઈ હતી મને તેમ કે વાગ્યા આવશો તમે મારા તો એક ને બોલાવીને બધું પૂછે કે આ રીતના છે આમ છે તેમ છે હું તો આ બીજી જ વાર ગઈ હું તો કંટાળી ગઈ બેહી હાલ પાછું છે ને ધારાનું નામ પાછળ જ હોય હાવ બધાનું નામ પહેલા આવી જાય રાહ જોઈ જઈને બેહવું પડે હાલો હાલો ઓલી બાજુ ખોલીએ દરવાજા ખબર જ હતી હું કહું મમતાબેનને આવવાનો ટાઈમ થઈ ગયો છે મેં તમારા ભાઈને કીધું હતું મેં કીધું જો વહેલા આવશે ને મમતાબેન તો હું તમને રિંગ કરી તો તમે તાળું ખોલી આવજો એની રીતના એ વાસણ ઉટકી લે હે ને નહીતર પછી હું આવી પછી તા હું શરદ ચોકમાં પહોંચીને તમારો ફોન આવ્યો ને પછી તો જેવું દોડી સોંદેડાનું કે કદાચ ના ના રે બેન આ મિટિંગનું હતું ને ક્યાંથી જાય તો ન જાય ને ધારાને મૂકીને જવાય ના રે બાપાને ખબર પડે તો આવીને રાયડું ના કે લે તું એકલી મેળામાં જઈ આવી મને ન લઈ ગઈ મારે મેળામાં આવવું હતું હા હવે મજાકડી હવા બારે તેડવા જવાનું કલાક રહી 11 તો થઈ ગયા અરે બાપા ફ્રેન્ડ બધાય મસ્ત મસાલાવાળી ચા પીવા આજે મારા મમતાબેનને એકલાને ચાનો કોટો ચડાવવાનો છે કેમ કે આજે તો હું હથવારો નહીં કરાવું કા હા આજે મારે એકલી પીવી પડશે હા આજે અમારા વાસણી ઉટકાઈ ગયા ચાય તૈયાર થઈ ગઈ તો હવે ચા પી લ્યો મમતાબેન ચા એકલી પીસ આજે મને નહીં ગમે ચા પીવી પણ કઈ નહીં પી લ્યો ને હું અહીં બેઠી તો ખરી હથવારો કરાવવા હું ભૂલી ગઈ હતી નકર તમને કહેત કે વાંધો નહીં ન મૂકતા ચા ના રે ભાઈ તો એમાં થોડું હાલે પછી તમે નો પીવાનું એકલી પીવ તમારી સામે કાંઈ વાંધો નહીં કાલે છે ને આપણે 2 રકાબી પી લેવું આજ નહીં ભેગી હો તો વાંધો નહીં હાલો તો વાંધો નહીં તો બહુ સરસ તો પછી બહુ સરસ હાલો. હવે આપણે રકાબી ઉપાડી જ લઈએ હો. હા હવે એમાં જ તલબ છે એક તો રાહ જોઈ કા 10 મિનિટ ચાની તો ન વાંધો આવે કા 10 મિનિટ ની તો વાંધો નહીં તો બહાર ગયા પણ આ એની વટક વરી ગઈ ને મસ્ત મસાલાવાળી ચાનો કોટો ચડાવી લ્યો એટલે તમારી 10 મિનિટ કવર થઈ જાય આપણા ખબર થઈ જાય એમાં તો કઈ વાંધો નહીં હા હવે જો કેવી એનર્જી આવી જાય હો એ તો તમે હતા જ નહીં તો પછી માત્ર બેહવું જ પડે મતે એટલે તમને એમ તો ન કહેવાય કે તમે દોડો જતી ના રે ભાઈ એ તો બેઠી હું ન્યા મજા તમારે જવું હોય ને પાછું બીજા ઘરે એટલે બાકી મારે તો આજ ક્યાં કઈ કામ છે બેહવાનું જ છે લ્યો કઈ કામ જ નથી અવાજ સાંભળી નીકળ્યા ગીતાબેન તો હું તો બેઠી હતી ઠીક હવે બેનું બેસું આગળ અમારે કઈ કામ તો નથી જ્યાં લગી નહીં આવે ત્યાં લગી હાલો અમારે ધારાબેન આવી ગયા સ્કૂલેથી ધારા મેં કીધું તું તાર મેડમને મિટિંગમાં આવી હતી ને તો હું કહું ધારાને લેતી જાઉં તો કે નહીં 12 વાગે હું કહું તેને પપ્પાને ધક્કો નહીં જો કેવો ધક્કો થયો જવા નૈનાબેન ને કેવી હાઈ તમારી એ સાહેબ હે શેડ આમ જ પૂછો તો અમાર ઘેર છે એટલે હાલે હાલે પાણી આરે હાલે દીવો કર્યો ને બસ નૈનાબેન જ બા ઢોકળા છે શેરીમાં
છોકરીનો જ વાંકો હતો કદારે ધોઈ ગયા જ મેં હા પણ નૈના બેન જ છે વાયડા બાધોકડા જીપ બહાર આવ્યું હોય એમ ને તમારે નહીં વારવા બેન ને હાલતા ટચલ થાય કા અમારે ન થાય એટલે હાલો ફ્રેન્ડ ટાઈમ થઈ ગયો છે 1:30 વાગ્યાનો સાહેબ દુકાનેથી આવી ગયા અને હું તો બેહીને કંટાળી ગઈ ને આ બાજુ બપોરાની થાળી તૈયાર થઈ ગઈ છે તો આવી જાઓ તમે બધા બપોરા કરવા ટાઢી હાઈતમ ખાવા હો આજે બપોરામાં છે મસ્ત એવી ખીર ફાફડી ગાંઠિયા તીખી ગઈરી પૂરી મસ્ત મસાલાવાળા ચણા દહીં છાશ ને મરચા તો કે કહું છે આજે અમારે બપોરનું મેનુ તો આવી જાવ બધાય બપોરા કરવા અને ધારાબેન ખીર પૂરી ભાવે કે નહીં એમાંય ધારાબેને પૂરી વણીને મેં તૈરી પછી તો ભાવે જ ને કા ધારા નાથની બનાવેલી પૂરી આજે અમારે ખાવાની છે સાહેબ એક વાત કહું મને એમ હતું કે પૂરી છે ને ફૂલશે નહીં પણ બધી પૂરી છે ને ફૂલીને દડા જેવી થઈ કાલે તો તમે દાટ કઢાવી હતી ને એટલે તમને કંઈ હોયા નહોતી એટલે કંઈ ચર્ચા ન કરી પણ તીખી ગઈરી પૂરી છે ને ધારાબેને વણી હો હા ઘટે નહીં કઈ એમાં મસ્ત જો ગોળ ગોળ પૂરી વણી અને કેવી સરસ પૂરી વણી તો સારું હાલો તમારે બધા શું કહેવાનું છે કેજો હવે બપોરા કરી લઈએ ફૂલીને દડા જેવી થઈ જે મારા ધારાબેન ની વાતો હોવી હોય તો હાલો હવે વાતો નથી કરવી તમે બધા આવી જાવ હોજેલી પૂરીના બપોરા કરી લઈએ ને પછી મળીએ કા સાહેબ હા ફૂલેલી પૂરી તો તમે ખાધી છે હોજેલી પૂરી ક્યારેય નહીં ખાધી હોય એ અમારે ધારાએ બનાવી હો પછી એમાં કઈ ઘટે નહીં કા ધારા સાહેબ સીધેલા કા એટલે જમીન સીધા આયલા હવ કરતા જતો જયમાં કે નહીં હરખું હું મસ્ત જયમાં હજી અમે મારી દીકરી જમીએ છે જો અને સાહેબ તો જમીન આયલા દુકાન એટલે વેલું જમાઈ ગયું એ વાત સાચી હાલો ફ્રેન્ડ ટાઈમ થઈ ગયો છે 5 વાગ્યાનો ધારાબેન ટ્યુશનમાં ગયા મમતાબેન હમણાં વાસણ મૂકીને ગયા અને હવે મારે જવું છે દુકાને કેમ કે ઘરે મને કંટાળો આવે છે કંઈ કામ નથી હાવ ફ્રી જ છું એટલે મેં કીધું ઘરે તો ટાઈમ જતો નથી ને સાહેબ પાસે છે ને આજ કામ જ કામ છે સાહેબ આજ ફ્રી જ નથી થયા બપોરના 2 વાગ્યાના ગયા ને ગયા પછી પાછા ઘરે નથી આવ્યા કેમ કે આજે દુકાને ઘરાગી છે તો મેં કીધું થોડીક વાર દુકાને જાઉં તો સાહેબને થોડોક ટેકો થઈ જાય અને મારો ટાઈમ વયો જાય એટલે 2 કામ થઈ જાય ત્યાં અમારા ધારાબેનને ટ્યુશનમાં તેડવા જવાનો ટાઈમ થઈ જાય પછી ધારાને તેડી આવીશ ને પછી મા દીકરી 2 આવશું ઘરે કેમ કે ધારાના જે હોમવર્ક બાકી છે ધારા બપોરે સૂઈ ગઈ હતી અને મને તો નીંદરે ન આવી આવું બધું હતું તો હાલો હવે વાતું નથી કરવી હાલો જઈએ દુકાને અને જોઈએ સાહેબ શું કરે છે મેં થોડીક વાર પહેલાં જોયું ત્યારે તો ખરાક હતા સાહેબ ખરાકમાં જે છે ને વ્યસ્ત છે સવારના ખરાક છે એવા ને એવા દુકાને તો હાલો હવે જઈએ દુકાને જઈને મળીએ સીધ જાઓ હાલો હવે અમારે જવું હો અમારે ધારાબેન તો જો કંટાળીને અહીંયા જ છે ને ટ્યુશનનું હોમવર્ક કરવા બેસી ગયા કા કેમ કે સાહેબને હું કંઈ ફ્રી નહોતા ઘરાક જ હતા હું તો અહીંયા કંટાળી ગયો હળિયું કાઢીને બેસીને નો એના કરતાં તેમ થાય ઘેરે હોત તો સારું હતું આજ તો ઘેરે હક નથી દુકાને હક જાવું તો જાવું ક્યાં હવે તો સવાર થાય તો સારું છે હાલ બેન પાટી પેન દફતર પેક કરો હા તમે 2 મિનિટમાં જાવ જો અમારા મોટી હાઈતમની તૈયારી થઈ આજે અમારે નાની હાઈતમ છે ને જાય તાવડો માંડ્યો તીખા ગાંઠિયા બને છે અને ભાઈ અહીંથી જે ગરમ વરાળ ને જે તેલની સુગંધ આવે છે ને એના હિસાબે માથું દુખવા માંડ્યું ને આ દુકાનમાં તો ગરમ વરાળ આવે છે જે 15 દિવસ લગી નો સ્ટોપ આમનામ છે ને ફરસાણ બનશે ત્યારે દુકાને આવીએ ને એટલે તેલની એની જ સુગંધ આવે ને માથું ચડી જાય ધારા તો એટલે દુકાને ટકે જ નહીં પણ આ તો મજબૂરીને રહેવું પડ્યું કા ઘરાક હતા ને એટલે બેન ઘરે જઈને કરશું હાલ ને તાર પપ્પા આવે ત્યાં લગી લઈ જ જેટલું લખાય એટલું તો હાલો તમારે બધાને શું કહેવાનું છે કે જો આજનો દિવસ તો મારો એટલો કંટાળાજનક ગયો ને કે એની વાત પૂછો
આજનો મન વાઈટનો લઈ લો આમાં. હે? ચેકા-ચેકી કરવી પડે. હાથું પણ પેન્સિલ થી લખશે બોલ પેન થી કેમ લખે બોલ પેનથી લખું. મારે શીખવું પડશે ને હવે. શીખવું પડશે ને મારે બોલ પેન થી લખતા તમારી પેન લઈ લીધી જો અને પેન થી લખે ને અક્ષર તો જો થાય છે ને તમે કહેજો અમારે ધારાબેન ની રાઇટિંગ કેવી થાય એમ એ બોલશે હો ભાઈ. હે તારે સીએ બનવું તારે સિયારામાં ડોક્ટર બનવું છે. એ બાપા હું કામે ગઈ ખબર કે અમે હાલતા મારી માં માંડી પડે અને જાવું નહીં તો મને શેનો ડોક્ટર મારે બનવું? આર્મીની ડોક્ટર. દાદા, લે. શેનો ડોક્ટર બનાય ખબર છે? સ્કીન ચામડીનું. ચામડી ઇમરજન્સી કોઈ હોય જ નહીં. નિરાતે જવાનું નિરાતે આવવાનું રાતના તો બે બાબા એક વાગે જવું પડે. જોજો આ મમ્મી. કેવી સલાહ દે મારે જો આમે લખતા આવડે. ડોક્ટરની સહી કરતા આવડે. ધારાને જો આવા અક્ષરોથી લખતા આવડે ને એટલે ધારાને ડોક્ટર બનવું આમ જો અત્યારે પ્રેક્ટિસ કર ધારા તું પૂરી પૂરી જો હું લીટાવાળી કરતા લીટાવાળી સહી કરે છે. હાલ હવે ઘરે જવું હવે મને આવું પેટમાં દુખવા માંડ્યું તારા 2 મિનિટમાં તો હાવ આમ ગોટે ચડાવી દીધા હે તારે કરતી કેવું મૂડ મારું એકદમ ફ્રેશ થઈ ગયું કંટાળો આવતો તો ને જો હવે કંટાળો બપોરે પૂરી પહોંચી ગઈ આજે હું રોવ નહીં તો હારવો મને એટલે ડર આવે ભગવાન હાલો હવે ફ્રેન્ડ ટાઈમ થયો છે 9:45 નો ને ધારાબેન ધારાબેન લેસન થઈ ગયું હા સરસ હજુ તને એક સવાલ પૂછું એક નહીં 2 સવાલ પૂછો આજે હું તમારા સવાલના જવાબ દેવા જ બેઠી છું મારી પાસે આજ કઈ કામ જ નથી હું આજ નવરી જ છું પૂછો પૂછો સવાલ પૂછો સવાલ પૂછવામાં તો એવું છે કે સવારના તમે સાડી પહેરી હતી ને અત્યારે બપોર પછી તમે ડ્રેસ પહેર્યો છે એનું કારણ શું છે? એનો જવાબ તમને મારી ધારા આપશે ધારાબેન જવાબ આપો હું કહું કે મને ઈ કલર ગમતો નથી ને ઈ સાડી ગમતી નથી. એટલે ધારાએ મને કીધું કે મમ્મી તને આ સાડી હારી નથી લાગતી એટલે મેં છે ને સાડી બદલાવી નાખી બપોરે જમીને કારણ કે મારું મન પડી ગયું હતું મેં ધારાને એકવાર નહીં 2 વાર પૂછ્યું હું કહું બેન સાચું કે મને આ સાડી નથી હારી લાગતી કે મમ્મી જરાય હારી નથી લાગતી મને કલર નથી ગમતો એટલે મેં કીધું છોકરાઓ સાચું જ બોલતા હોય એ ક્યારેય ખોટું ન બોલે છોકરાઓના બાપા હજી ખોટું બોલે પણ છોકરાઓ છે ને કોઈ દી ખોટું ન બોલે એટલે પછી મેં બપોરે જમીન સાડી બદલાવી લીધી ને મારો આ ડ્રેસ પહેરી લીધો બસ હવે કઈ તમારો જવાબ જોઈએ તો તમે તો મને એમ કીધું હતું કે સાડી મસ્ત લાગે કલર સારો છે એટલે મેં લીધી બરાબર તમે ભેગા આવ્યા હતા તો તમે બધાય મને કહેજો કે આજે મેં સવાર સાડી પહેરી હતી એ મને સારી લાગે કે નથી લાગતી મારા ધારાને તો નથી ગમતી એટલે હવે મારે એનું શું કરવાનું એ મને કહેજો આજ મેં પહેલી વાર જ પહેરી હતી ગઈ આજ છે ને મારો ટાઈમ નથી જતો મને કંટાળો આવે ને એના પરિણામ છે આના કરતા તો હું ભલી ને મારું રસોડું ભલું મારા ઘરના કામ ભલા નવરા થાય નહીં ને કઈ પંચાયત કરીએ નહીં તારે હાઈતમ છે અંજુ અમારે હાઈતમ નથી હો તમારે હાઈતમ છે મારે તો બપોર લગીની હાઈતમ હતી તમારે 2 ટાણાની હાઈતમ છે હોજેલી પૂરી પડી છે તો તમે દઈને પૂરી ખાઈ તારા હોજેલી પૂરી હાલશે ને પછી ઓલા ડોક્ટર સાહેબ પાસે આડી લીટી વાળી સહી કરાવી આવશું તો હારું હાલો ઘણી બધી હસી મજાક થઈ ગઈ કેમ કે કંટાળો આવતો તો ટાઈમ નહોતો જતો કંઈક તો વાત કરવી ને ક્યાંક તો છે ને આમ માઇન્ડ ડાયવર્ટ કરવું ને એટલે જો આવી રીતના અમે છે ને ઘરમાં જ બધાય લડી લઈએ અને માઇન્ડ ફ્રેશ કરી લઈએ બરાબર તો તમારે બધાનું શું કહેવાનું છે કે જો તો કંઈક આવો હતો અમારો આજનો દિવસ ને આવો હતો અમારો આજનો કંટાળાજનકનો વિડીયો જો તમને ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઇબ કરજો અને સરસ મજાનો કમેન્ટ કરીને જાજો કે તમને અમારા વિડીયો કેવા લાગે છે આવજો જય ભોલેનાથ જય શ્રી રામ જય ભોલેનાથ જય શ્રી રામ